જો હવે છેલ્લે તમે સદિશનું સમતલમાં અથવા તો દ્વિપરિમાણમાં વિભાજન કર્યું. શું કર્યું આપણે? તો કે XY સમતલમાં સદિશ આવેલો હતો, બરાબર. સદિશ એ XY સમતલમાં છે, દ્વિપરિમાણમાં કહેવાય. એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો આ સદિશના શીર્ષમાંથી x અક્ષ પર લંબ દોર્યો તો આ જે અંતર મળે એને આપણે કીધું AX. દિશા સાંકળી તો કહેવાય AX I કહેવાય. એના શીર્ષમાંથી y અક્ષ પર લંબ દોર્યો, બરાબર. અહીં ધ્યાન આપજો. તો આ જે ખાલી અંતર મળે ને y અક્ષ પર લંબ દોરવાથી એને ખાલી AY, અને જો દિશા સાંકળો તો AY જે કરે. આ બેનો સરવાળો બરાબર સદિશ A, બરાબર. AX AYના સૂત્રો પણ આપણે થીટાના સ્વરૂપમાં બનાવ્યા કે આ રીતે હોય પરિસ્થિતિ તો AX બરાબર A cos થીટા અને AY બરાબર A sin થીટા. આ સમતલમાં જેવી વાત કરીને એવી જ વાત હવે ક્યાં કરવાની છે? ત્રિપરિમાણમાં, બરાબર. જો આકૃતિ સમજો. પહેલાં આપણે ત્રિપરિમાણિક યામ પદ્ધતિ લીધી. તમે આ ત્રણેય અક્ષોના નામ આમ જ આપો એવું ફિક્સ નથી. આ X Y અને આ Z એવું જ કેવું એવું જરૂરી નથી. મેં અહીં નામ આ રીતે આપ્યા. જો X Y અને Z નામ તમે આ રીતે રોટેશનમાં ગમે ત્યાંથી શરૂ કરી શકો. X Y Z એવું કહી શકાય. આને X કહો તો X Y Z આવું નામે આપી શકાય. એટલે મેં ત્રણ અક્ષો આમ લીધા છે. જો આકૃતિ ત્રિપરિમાણમાં જ વિચારવાની છે. આ રીતે ત્રણ અક્ષો લીધા છે. જો ધ્યાન આપો. આ કઈ દિશા થઈ? Y દિશા, Z અને X, બરાબર. હવે સદિશ જે છે ને આમ છે. જો સદિશ એ આ રીતે હોત, પહેલાં આમ વિચારીએ. જો સદિશ એ અહીંયા આમ હોત આમ તો આ સમતલ પર કહેવાય. આ સમતલ પર આ Y છે ને આ Z છે તો સદિશ એ YZ સમતલ પર કહેવાત ને તો એના બે ઘટક મળે, તો Y ઘટક અને Z ઘટક. આમ હોત તો આ સમતલમાં આપણે વાત કરી જ ને. જો સદિશ એ આમ હોત તો એ ZX સમતલમાં કહેવાત, તો એના બે ઘટક મળે, Z ઘટક અને X ઘટક. સદિશ એ અહીંયા હોત આ સમતલ પર તો આ Y અને આ X, તો એના બે ઘટક મળે, X અને Y. એ દ્વિપરિમાણમાં કહેવાય. એ વાત આપણે કરી ગયા. પણ અહીંયા સદિશ આમ છે. જો આમ છે આ રીતે. એટલે આ સદિશનું શીર્ષ અહીંયા છે, અહીંયા, અને પૂછ એનું ઉદ્ગમ બિંદુ પર છે, અને સદિશનું શીર્ષ અહીંયા છે. એનો અર્થ કે આ સદિશ છે ને આ ત્રણેયમાંથી એકેય સમતલમાં નથી, અવકાશમાં છે, આમ છે, બરાબર. જો આ વિચારો કે આ Y દિશા, આ રહી આ Z દિશા, અને આ કઈ દિશા? X દિશા. અને સદિશ અહીંથી આમ છે, આમ, બરાબર. આ રીતે. એટલે અહીંયા સદિશનું શીર્ષ છે. એટલે આ સદિશ કોઈ સમતલ પર આવેલો નથી. ત્રિપરિમાણિક યામ પદ્ધતિના જે ત્રણ સમતલ છે, આ ત્રણ, આ 1 2 અને 3, એ ત્રણેય પરમાં એકેય સમતલમાં સદિશ નથી. સદિશ આમ અવકાશમાં છે. સદિશનું શીર્ષ અહીંયા છે. તો આ રીતે સદિશ હોય ને આ રીતે, તો આ સદિશના ત્રણેય ઘટક મળે, X Y અને Z, જે આપણે મેળવવા છે, બરાબર. જો અહીં ધ્યાન આપો. આમ સદિશ છે આ રીતે. પહેલાં શું કરવાનું છે તો કે આ ગોઠવણી કરી આપણે અહીંયા સદિશ દોરી દઈએ. જો આપણે આકૃતિ તો બોર્ડ ઉપર દ્વિપરિમાણમાં દોરી શકીએ, પણ તમારે આ આકૃતિ ત્રિપરિમાણમાં વિચારવાની છે. આ સદિશ હું અહીંયા મેં દોર્યું તો આ સદિશ તમારા ZY સમતલ પર નથી. આ સદિશ આ રીતે હમણાં કીધું એ પ્રમાણે અવકાશમાં છે, બરાબર. આ સદિશનું શીર્ષ નામ કંઈક આપી દો, P. જો આ X, આ Y, આ સદિશ આમ છે. આ નીચેનું સમતલ XY સમતલ થયું. હવે સદિશના શીર્ષમાંથી જો હવે શું કરવાનું છે તમારે ઘટકો મેળવવા માટે, આ સદિશના શીર્ષમાંથી આપણે XY સમતલ પર લંબ દોરવાનો. અહીંથી આ XY સમતલ પર લંબ, અહીંથી આમ લાઈન દોરો કે જે આ XY સમતલને અટકે અને XY સમતલ સાથે કેટલો ખૂણો બનાવે? 90, આમ, બરાબર. અને XY સમતલ પર આ જે બિંદુ મળશે ને એને Q આપણે કંઈક નામ આપી દઈએ. આ XY સમતલ થયું આ રીતે. અહીંથી આમ લંબ દોરો,
તો એક્સ વાય સમતલ પર આ લંબ દોર્યું, આ બિંદુને ક્યુ એક્સ વાય સમતલ પરનું બિંદુ છે અને એ એક્સ વાય સમતલ સાથે આ જે દોર્યું એ કેટલો ખૂણો બનાવે? 90નો સમતલ સાથે, બરાબર. અને આ જે ઉદ્ગમ બિંદુ ઓ છે ને, ઓથી આ ક્યુને જોડતી એક લાઈન દોરી દો, તો આ ઓ ક્યુ છે એ કયા સમતલ પર આવતી લાઈન થઈ કહેવાય? એક્સ વાય સમતલ પર. આવી વાત થઈ ને, જો કે આ સદિશ આમ હતો, અહીંથી આ લંબ દોર્યો, આ એક્સ દિશા, અરે આ વાય દિશા, આ લંબ દોર્યો, આ એક્સ વાય સમતલ પરનું આ બિંદુ ક્યુ, અને અહીંયા ઓ ઉદ્ગમ બિંદુથી આ ક્યુને જોડતી લાઈન જે દોરી રહ્યા એ તો કયા સમતલ પર આવી? એક્સ વાય સમતલ પર. એટલે ઓ ક્યુ પી ક્યુ બે પરસ્પર કેવા? લંબ. ઓ ક્યુ પી ક્યુ પરસ્પર લંબ, કેમ કે ઓ ક્યુ એક્સ વાય સમતલ પરની લાઈન થઈ અને પી ક્યુ છે એક્સ વાય સમતલ પર દોરેલો લંબ છે, બરાબર. તો આ ખૂણો જે બને ને ઓ ક્યુ અને પી ક્યુ વચ્ચેનો આ ખૂણો છે એ કેટલા અંશનો બનતો હોય? 90નો. હવે આ રીતે આટલું દોર્યા બાદ હવે આપણે આ જે ક્યુ બિંદુ જે એક્સ વાય સમતલ પર મળ્યું છે, ક્યુ બિંદુ અહીંથી આમ લંબ દોર્યો, અહીંયા ક્યુ બિંદુ મળ્યું, ઓથી ક્યુને આમ જોડી દીધું, એટલે આ ત્રિકોણ જે બન્યો એ કાટકોણ ત્રિકોણ બન્યો. જો ત્રિકોણ ઓ પી ક્યુ કાટકોણ ત્રિકોણ બન્યો, અને એમાં આ ક્યુ ખૂણો કેવો થયો? કાટકોણ. સમજો છો ને? ત્રિકોણ ઓ, આ પી અને અહીંથી આ ક્યુ, તો ત્રિકોણ ઓ પી ક્યુ કાટકોણ ત્રિકોણ થાય, અને આ ખૂણો ક્યુ જે છે ને, ક્યુ પાસે જે ખૂણો બન્યો એ 90નો થયો. હવે શું કરવાનું? તો કે ક્યુ બિંદુ જે છે એક્સ વાય સમતલ પરનું, અહીંયાથી વાય અક્ષ પર લંબ દોરવાનો. આ ક્યુ અહીંયા છે એક્સ વાય સમતલ પર, અહીંયાથી આમ વાય અક્ષ પર લંબ દોરો, આ રીતે અહીંથી આમ વાય અક્ષ પર લંબ દોરો, એટલે અહીંયા એ ખૂણો કેટલો બનાવશે? 90નો. કંઈક નામ આપી દો એમ. અને એ ક્યુ બિંદુ જે છે એક્સ વાય સમતલ પર, અહીંયાથી એક્સ અક્ષ પર લંબ દોરો, અહીંયા આ એક્સ અક્ષ પર લંબ દોરો, અહીંયા ખૂણો કેટલો? 90નો. કંઈક નામ આપી દો એન. તો હવે ક્યુ બિંદુમાંથી વાય અક્ષ પર લંબ દોરો અને લંબપાત બિંદુ જે એમ મળે છે, ઉદ્ગમ બિંદુથી આ વાય અક્ષ પર લંબપાત બિંદુ એમ સુધીનું જે અંતર છે એને આપેલ સદિશનો વાય ઘટક કહેવાય. ક્યુમાંથી એક્સ અક્ષ પર લંબ દોર્યો અને ઉદ્ગમ બિંદુથી આ લંબપાત બિંદુ એન સુધીનું અંતર જે એક્સ અક્ષ પર મળે એને આ સદિશ એનો, આ મૂળ સદિશ એ આર્યો આ છે, બરાબર, એને આ સદિશ એનો એક્સ ઘટક કહેવાય. અને ઝેડ ઘટક મેળવવા માટે ડાયરેક્ટ ઝેડ ઘટક પર લંબ દોરવાનો. જો સદિશ પી આમ છે ને, સદિશ એ આ રીતે છે ને, તો તમે એક્સ અને વાય ઘટક મેળવવા શું કર્યું? તો કે પહેલાં એક્સ વાય સમતલ પર લંબ દોર્યો, બિંદુ ક્યુ મળ્યું, ક્યુમાંથી પછી વાય અક્ષ પર ને એક્સ અક્ષ પર લંબ દોર્યા, અને આ રીતે આપણને આ ઘટકો મળ્યા. ઝેડ ઘટક મેળવવા માટે ડાયરેક્ટ જ સદિશ એના શીર્ષ પીમાંથી ક્યાં લંબ દોરવાનો? ઝેડ અક્ષ પર. ઝેડ અક્ષ એટલે આ રહ્યા, અહીંથી ડાયરેક્ટ ક્યાં લંબ દોરવાનો? ઝેડ અક્ષ પર. એટલે એ ઝેડ ઘટક આપણને મળે. અહીંથી આમ ઝેડ અક્ષ પર લંબ દોરો, તો આ બિંદુને કંઈક આ નામ આપી દો. તો આ ઓથી આર સુધીનું અંતર જે ઝેડ અક્ષ પર મળે છે એ થયું એ ઝેડ. સમજી આકૃતિ આખી? બરાબર. હવે જો આ ઓ આર અહીં ધ્યાન આપો, ઓ આર બરાબર પી ક્યુ થશે. ઓ આર બરાબર પી ક્યુ બરાબર શું થશે? એ ઝેડ ઘટક. આ બે લાઈન હરખી થાય ને. જો આપણે અહીંથી આ જે સદિશ આમ હતો ને, અહીંયાથી આમ ઝેડ અક્ષ પર લંબ દોર્યો છે, અને અહીંથી આ ક્યાં સમતલ પર લંબ દોર્યો છે? એક્સ વાય સમતલ પર. તો પીથી ક્યુ સુધી જે અંતર થાય ને એટલું જ અંતર આરથી ક્યાં સુધી થાય? ઓ સુધી. કેમ કે આ તો એક્સ વાય સમતલ પર છે. એક્સ વાય સમતલનું કોઈ પણ બિંદુનું આ પીથી અંતર, આમ પીથી અંતર જે થાય આરથી એટલું જ થાય. કેમ કે આ આપણે અહીંયા શું દોર્યો છે? લંબ દોર્યો છે. થોડુંક ત્રિપરિમાણમાં જ વિચારવાનું. જો અહીં ધ્યાન આપો એક મિનિટ. આવી વાત છે ને, થોડુંક વિચારો કે અહીંયા આ સદિશ એનું શીર્ષ છે, આ પી, અને અહીંયા ક્યુ ક્યાં? એક્સ વાય સમતલ પર. આ પી ક્યુ, બરાબર, પી ક્યુ, અને અહીંથી આપણે આ લંબ જ દોર્યો છે આમ એ બિંદુ આરથી ઓ. તો આ ઓ અને ક્યુ તો એક લાઈન પરના જ બિંદુ થયા ને. જો
ઓ અને ક્યુ તો XY સમતલ પર જ આવે, આમ એક જ લાઈન પરના બિંદુ થયા. તો P થી Q સુધીનું અંતર કે પછી અહીંયા R થી O સુધીનું અંતર એ તો હરખું થયું, કેમ કે આ પણ અહીંયા શું દોર્યો છે, લંબ જ દોર્યો છે. એ જ લખ્યું આપણે જો કે OR બરાબર PQ બરાબર એ છે સદિશ એનો Z ઘટક. એવી જ રીતે આપણે આવું લખી શકીએ કે ON બરાબર MQ. એ વાત આ હતી તો XY સમતલ પરની જ વાત છે. જો કે અહીંયા આપણે આમ લંબ જે દોર્યો હતો, આ Q બિંદુ હતું, એ Qમાંથી તમે આ y અક્ષ પર લંબ દોર્યો, આ બિંદુ M મળ્યું. Qમાંથી x અક્ષ પર લંબ દોર્યો, આ બિંદુ N મળ્યું. તો આ અંતર અને આ અંતર સરખા થાય ને. આ અંતર એટલે ON, આ અંતર એટલે MQ. એ તો સરખા થાય, સામસામેની બાજુ થઈ, બરાબર, લંબ દોર્યા છે એટલે આપણે લખશું કે ON બરાબર MQ બરાબર AX. અને આ OM, O થી M સુધીનું અંતર y અક્ષ પરનું એ AY. અને OM અને NQ એ કેવા થાય, સરખા. આ બે સામસામે સરખા થાય. આ ભાગ જે દેખાય છે ને, આટલો ભાગ એ XY સમતલ પરનો ભાગ છે. એટલે OM બરાબર NQ બરાબર AY. બરાબર. હવે આપણે બે ત્રિકોણ લેવાના છે. જો પહેલાં તો આ ત્રિકોણ લો, ત્રિકોણ PQO કાટકોણ ત્રિકોણ થયો. એમાં Q ખૂણો કાટખૂણો. ત્રિકોણ PQO માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. આવું લખવું છે આપણે. જો આ P, આ બિંદુ P, આ બિંદુ O ઉદ્ગમ બિંદુ પર, અહીંથી આપણે આ લંબ દોર્યો છે, આ બિંદુ Q. તો આ ત્રિકોણ PQO કાટકોણ ત્રિકોણ થયો PQO. તો કર્ણ કયો થયો, OP કર્ણ થયો. અને PQ એક બાજુ થઈ અને OQ એક બાજુ થઈ. એટલે OP સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર. PQ સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર આવું થાય ને. આ સમીકરણ એક કહી દો, કાટકોણ ત્રિકોણ છે. હવે એવી જ રીતે આ ત્રિકોણ જે XY સમતલ પર બન્યો છે, XY સમતલ પર જે બન્યો ને, આ બિંદુ Q છે, બરાબર. હવે અહીંથી આમ લંબ દોર્યો છે, આ લંબ દોર્યો છે, અહીંથી આમ લંબ દોર્યો છે, અને O થી Q ને આમ જોડ્યું છે. ત્રિકોણ OMQ, ત્રિકોણ OMQ માટે એ કાટકોણ ત્રિકોણ છે. જો ત્રિકોણ OMQ અહીંયા લંબ દોર્યો છે એટલે આ ખૂણો 90નો, બરાબર. અને ત્રિકોણ OMQ માં આ ખૂણો 90નો. તો આ ત્રિકોણમાં કર્ણ કયો થયો, OQ. એટલે OQ સ્ક્વેર બરાબર OM સ્ક્વેર પ્લસ MQ સ્ક્વેર. બરાબર. હવે જો આ સમીકરણ 2 કહી દો. હવે સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરો એટલે કે આપણને જે આ OQ સ્ક્વેર છે એની જગ્યાએ આખું પદ લખી શકાય. OQ સ્ક્વેર બરાબર OM સ્ક્વેર પ્લસ QM સ્ક્વેર. ઉપરના સમીકરણમાં OQ સ્ક્વેરના સ્થાને આ લખાય ને. તો સમીકરણ 1 પરથી OP સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર એમના એમ OQ સ્ક્વેરના સ્થાને આ લખાય. OQ સ્ક્વેરના સ્થાને આ લખી દો OM સ્ક્વેર પ્લસ QM સ્ક્વેર. બરાબર. હવે જો આ OP છે ને, OP સદિશ OP બરાબર સદિશ A, સદિશ OP બરાબર સદિશ A, અને ખાલી OP લખો તો સદિશ A નું મૂલ્ય. તો OP એટલે સદિશ A નું મૂલ્ય કે જેના આપણે આ ભાગ પાડ્યા છે. તો OP નો આખાઈનો સ્ક્વેર છે
એટલે આ કહેવાય એ સ્ક્વેર, બરાબર. પી ક્યુ અહીંયા લખ્યું છે આપણે બધું, જો પી ક્યુ એટલે એ ઝેડ, પી ક્યુ બરાબર એ ઝેડ એટલે એ ઝેડ સ્ક્વેર. ઓએમ, ઓએમ એટલે એ વાય સ્ક્વેર. ક્યુએમ, ક્યુએમ કે એમ ક્યુ એ એક્સ, બરાબર. તો બસ આ જ આપણું સમીકરણ કે એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આવું થાય. જો વર્ગમૂળ લો એટલે સદિશ એનું મૂલ્યનું સૂત્ર આવું થાય. ખાલી એ સ્ક્વેરનું વર્ગમૂળ એ એટલે સદિશ એનું મૂલ્ય બરાબર આખું પદ વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર, બરાબર. તો બસ આ જ આપણું સૂત્ર. આ સદિશ એનું મૂલ્ય કહેવાય. અને સદિશ એને ઘટક સ્વરૂપે લખવું હોય તો આમ લખાય. સદિશ એ બે ઘટક હતા, બે લખતા હતા, અને 3 હોય તો 3 લખવાના. જેમ કે એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ, અને ઝેડ ઘટક એ છે અહીંયા, તો ઝેડ ઘટક માટે લખશું એ ઝેડ કે કેરેટ. ઝેડ દિશામાંનો એકમ સદિશ કે કેરેટ. એટલે આ ત્રિપરિમાણમાં સદિશનું ઘટક સ્વરૂપ કહેવાય. અને ત્રિપરિમાણમાં રહેલા સદિશનું આ શું કહેવાય? મૂલ્ય. મૂલ્યનું સૂત્ર તો દ્વિપરિમાણમાં હતું એવું જ ત્રિપરિમાણમાં. અહીંયા 2 હતા ને અહીંયા કેટલા ઘટક છે? 3 છે. વાત તો એ જ થઈ ને. જો શું વાત થઈ? તો કે એના ઘટકોના કંઈ જોતા નથી લાગતા. આ બધું ચાલી જાય, નજર ફેરવો ખરા ઘરે જઈ. અહીં ચાલે, બરાબર. થોડુંક વાંચો છો ને. આપણે સદિશ એ XY સમતલમાં હતો, XY સમતલમાં. તો સદિશ એના મૂલ્યનું સૂત્ર, કાલની જ વાત, આની પહેલાંના લેક્ચરની. મૂલ્યનું સૂત્ર શું મળ્યું હતું XY સમતલ માટે? √ EX² પ્લસ AY છે, બરાબર. અહીંયા 2 હતા ને અહીંયા કેટલા છે? 3 છે. તો આ ત્રીજું વધારાનું આવશે. બાકી ઈ છે. જો વાત એ જ થઈ કે સદિશ દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય, એનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. આ વારંવાર એટલા માટે રિપીટ કરું છું કેમ કે આ અગત્યનું પરિણામ છે. જ્યારે સદિશનું મૂલ્ય શોધવાનું થાય અને સદિશ આપણને ઘટક સ્વરૂપે આ રીતે આપેલો હોય તો આ રીતે એનું મૂલ્ય શોધવાનું. પછી ગમે તે સદિશ હોય, કોઈ એમને સીધો સદિશ આપેલો છે કે પછી સ્થાનાંતર સદિશ છે કે બરાબર, કે પછી કોઈ 2 સદિશના સરવાળાનો સદિશ છે કે 3ના સરવાળાનો સદિશ છે કે કોઈ 2ની બાદબાકીનો સદિશ છે. કોઈ સદિશ આપણને મળ્યો આવા ઘટક સ્વરૂપે તો એનું મૂલ્ય આ રીતે શોધવાનું. બે ઘટક હોય તો 2 પદ આવે, 3 ઘટક હોય તો 3 પદ આવે, બરાબર. અને એક જ ઘટક હોય, ધારો કે કોઈ સદિશ આમ જો આ રીતે છે, એ ધ્યાન આપો. આ એક્સ અક્ષ અને વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, 3 અક્ષો તો આપણે લીધી. અને આ વાતે આપણે આગળ કર્યા કે સદિશ એ ઉદ્ગમ બિંદુથી સીધો એક્સ અક્ષ પર જ હોય તો આને તો એક જ ઘટક હોય. એ કયો ઘટક? એક્સ ઘટક. આને વાય ઘટક કે ઝેડ ઘટક હોય નહીં. યામ પદ્ધતિમાં સદિશ જો કોઈ ચોક્કસ અક્ષની દિશામાં જ હોય તો એ જે દિશામાં હોય ને એ એકલો જ એનો ઘટક મળે, બીજા 2 ઘટક હોય નહીં. અહીંયા સદિશ એ નું મૂલ્ય બરાબર AX જ થાય. AY 0 હોય ને AZ શું હોય? 0 હોય. કેમ કે સદિશ એ પોતે જ કઈ દિશામાં છે? X દિશામાં. એ રીતે સદિશ એ જો Y દિશામાં હોય તો અહીંયા એનું મૂલ્ય બરાબર AY જ થાય. એ રીતે Z દિશામાં હોય તો એનું મૂલ્ય બરાબર AZ થાય. અહીંયા સૂત્ર વાપરવાની જરૂર નહીં. ને વાપરો તો જવાબ એ જ થાય. જો કે પાત્ર X દિશામાં છે તો અહીંયા એક જ વાત, એક જ પદ આવશે ને કે સદિશ એનું મૂલ્ય બરાબર √ AX². તો √ AX² એટલે શું? AX. A બરાબર AX. Y દિશામાં હોય તો આ 2 નો આવે, આ Y વાળું એટલું જ આવે. તો A બરાબર AY. √ AY² એટલે AY. આટલું ધ્યાનમાં રાખજો ખાસ, બરાબર. કે સદિશ એ આપેલ યામ પદ્ધતિમાં કોઈ ચોક્કસ અક્ષની દિશામાં હોય, કોઈ પણ સદિશ, તો એ જે અક્ષની દિશામાં છે એ જ એનો ઘટક મળશે, બીજા 2 મળશે નહીં. જો સમતલમાં હોય તો 2 મળશે,
એક્સ વાય સમતલમાં હોય તો એક્સ અને વાય, વાય ઝેડમાં હોય તો વાય અને ઝેડ, અને ઝેડ એક્સમાં હોય તો ઝેડ અને એક્સ. ત્રિપરિમાણમાં હોય, એકેય સમતલમાં ન હોય, અત્યારની વાત આપણી, તો એના ત્રણેય ઘટકો મળશે. બરાબર. હવે ધારો કે તમને કોઈ કણનો સ્થાન સદિશ, જો જેમ કે આ તો આપણે સદિશ એ આમ દોર્યો, બરાબર. આપણે સ્થાન સદિશ એ ભણી ગયા છે કે આ રીતે કોઈ કણ છે એક્સ વાય ઝેડ, આ રીતે નામ ગમે તે આપી દો તમે, આ રીતે એક્સ વાય ઝેડ આપો કે અહીંથી આપો. હવે આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિમાં, બરાબર, અવકાશમાં ગતિ કરતા કોઈ કણનો સ્થાન સદિશ આપણે દોરવો છે. જો આવી વાત છે, એક્સ વાય અને ઝેડ. હવે અહીંયા કોઈ કણ છે, અહીંયા કોઈ મચ્છર ઉડતું ઉડતું અહીંયા પહોંચ્યું, બરાબર. તો એ મચ્છરનો સ્થાન સદિશનો અર્થ આપણને ખબર છે કે ઉદ્ગમ બિંદુથી એને જોડતો સદિશ, જે તે ક્ષણે જ્યાં પહોંચ્યું છે. તો એ સદિશ આમ અવકાશમાં જ આવશે ને, જો, બરાબર. તો અવકાશમાં ગતિ કરતા કણનો સ્થાન સદિશ અવકાશમાં આવે, અને એને કેટલા ઘટકો હોય? 3 હોય, બરાબર. જેમ એના 3 ઘટક મળ્યા આપણને, એ રીતે ત્રિપરિમાણમાં ગતિ કરતા કણના સ્થાન સદિશના પણ કેટલા ઘટકો? 3 ઘટકો. સમતલમાં ગતિ કરતા કોઈ કણના સ્થાન સદિશના 2 ઘટકો, અને સુરેખ માર્ગે ગતિ કરતો હોય કણ તો એનો એક જ ઘટક. જે દિશામાં ગતિ હોય ને એ દિશામાં જે અક્ષ લીધી હોય એ જ ઘટક મળે. તો આપણે ત્રિપરિમાણમાં કણનો જે સ્થાન સદિશ મળે, આ રીતે ઉદ્ગમ બિંદુથી એને જોડતો સદિશ એને સ્થાન સદિશ કહેવાય, બરાબર. તો ત્રિપરિમાણમાં કણનો સ્થાન સદિશ આર, સદિશ આર ને આવી રીતે લખાય. પણ આપણે અહીંયા કેમ એ એક્સ ને એ વાય ને એ ઝેડ એવી સંજ્ઞા આપી ને, એમ અહીંયા આપણે આમ આર એક્સ કે આર વાય આર ઝેડ એવી સંજ્ઞા નહીં આપશું. કણના સ્થાન સદિશના એક્સ ઘટક માટે ડાયરેક્ટ શું લખશું? એક્સ. આર એક્સ નહીં લખવાનું. શું લખવાનું? સીધું એક્સ. અને એક્સ દિશા માટે એકમ સદિશ આઈ કરે, વાય જે કરે, ઝેડ કે, બરાબર. એટલે ત્રિપરિમાણમાં કણના સ્થાન સદિશને ઘટક સ્વરૂપે આ રીતે લખાય. આ એક્સ આરનો એક્સ ઘટક કહેવાય, વાય જે અહીંયા લખ્યું એ આરનો વાય ઘટક, અને ઝેડ આરનો ઝેડ ઘટક. અહીંયા કેમ આ એ એક્સ એનો એક્સ ઘટક, વાય ઘટક, ઝેડ ઘટક, એવી રીતે. તો હવે એનું મૂલ્ય, જેમાં આ સદિશ એ એને મૂલ્ય આમ, એમાં સ્થાન સદિશ આર, તો એનું મૂલ્ય માન સદિશ આર અથવા ખાલી આર લખો તો આ ત્રિપરિમાણમાં કણના સ્થાન સદિશનું મૂલ્ય અંડર રૂટ શું લખશું? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ. આર એક્સ આર વાય આર ઝેડ એવી સંજ્ઞા નથી આપવાની, ખાલી એક્સ વાય ઝેડ. એમ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. વાત આ જ છે, બરાબર. આ મૂલ્ય કહેવાય. આ સ્થાન સદિશનું ત્રિપરિમાણિક ઘટક સ્વરૂપ, આ સ્થાન સદિશનું મૂલ્ય. આ સદિશ એનું ત્રિપરિમાણિક ઘટક સ્વરૂપ, આ એનું મૂલ્ય. હવે જો આ સદિશ આમ હતો ને, આમ, બરાબર. હવે આ સદિશ છે એ એક્સ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે છે, અને ઝેડ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે છે. ખૂણાનું નામ આપી દઈએ આપણે, અને એના સૂત્રો અહીંયા લખવાના છે. જો આ આપણે લીધી છે એક્સ અક્ષ, આ લીધી છે વાય અક્ષ, આ ઉપર છે એ ઝેડ અક્ષ. સદિશ આ રીતે છે. તો આ સદિશે આ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો, આ ખૂણો જો આમ આવે ને, આમ, એને કંઈક આલ્ફા નામ આપીએ. સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો આલ્ફા, સદિશ એ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો બીટા, અને સદિશ એ અને ઝેડ અક્ષ વચ્ચેનો ખૂણો ગેમા જો હોય તો આપણે એ આલ્ફા બીટા ગેમા સાથે સંબંધિત સૂત્રો પણ અહીંયા લખી શકીએ. આ ખૂણો હવે અહીંયા તો આપણે આ રીતે દર્શાવી શકશું. આ એ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો આલ્ફા, એ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો બીટા, એ અને ઝેડ અક્ષ વચ્ચેનો ખૂણો ગેમા. તો આપણે લખીએ, જો
સૂત્ર આપણને ખબર જ છે, આપણે આગળ એ વાત થઈ જાય એના પરથી જ લખવાનું છે કે સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, બરાબર. સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, તો સદિશ એનો એક્સ ઘટક એ એક્સ, આમાં જ્યાં એ એક્સ લખ્યું છે ને એ એક્સનું સૂત્ર આપણે અહીં લખવું છે આલ્ફાના સ્વરૂપમાં. વાત આ જ છે, જો આપણે કાલની જ વાત, હસવું અમુકને આવી જાય છે, એ ઓછું રાખો, ધ્યાન આપો, બરાબર. કંઈ હાસ્યાસ્પદ વાત નથી થઈ રહ્યા. એક્સ અક્ષ વાય અક્ષ, આ સદિશ એ એક્સ વાય સમતલમાં હતો, એને એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો હતો. દ્વિપરિમાણમાં જે વાત થાય એવી જ અહીંયા થાય, બરાબર. વાત એની એ જ છે, આપણે કાલે જે ભણી ગયા એ જ કે સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે, તો આ સદિશ એનો એક્સ ઘટક આપણે એ એક્સ બરાબર સૂત્ર શું લખતા હતા, એ કોસ થીટા. અહીંયા હવે એ લખ્યું વાંચો કે સદિશ એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે, આલ્ફા. તો સદિશ એનો એક્સ ઘટક એ એક્સ બરાબર એ એક્સ બરાબર એ કોસ આલ્ફા. આ જ વાત, ભલે નહીં દ્વિપરિમાણમાં હતું નહીં ત્રિપરિમાણમાં છે, પણ વાત તો એ જ થઈ ને કે સદિશ છે એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. અહીંયા આપણે થીટા નામ આપ્યું હતું, અહીંયા નામ શું આપ્યું છે, આલ્ફા. તો સદિશ એનો એક્સ ઘટક એ એક્સ બરાબર, આમાં જ્યાં એ એક્સ દેખાય છે ને એ એક્સનું સૂત્ર સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં આ રીતે લખાય, એ એક્સ બરાબર એ કોસ આલ્ફા. એવી જ રીતે સદિશ એ વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવે છે. જો આપણે એ વાત કરી કે આ સદિશ નો આ થીટા ખૂણો જો એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ સાથે લો તો આ એનો કયો ઘટક કહેવાય, વાય ઘટક, બરાબર. તો સદિશ એ વાય અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો સદિશ એનો વાય ઘટક એ વાય બરાબર એ કોસ થીટા. તો અહીંયા સદિશ એ વાય અક્ષ સાથેનો ખૂણોની સંજ્ઞા આપી આપણે બીટા, તો સદિશ એનો વાય ઘટક એ વાય બરાબર એ કોસ બીટા. એવી જ રીતે અહીં કહું આપણે પેલા લખી દઈએ, એમાં કન્ફ્યુઝન ન થાય ને એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કહું તમે આ તમે પહેલાં આટલું ધ્યાનમાં રાખો, બરાબર. સદિશ એ ઝેડ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે, ગેમા ખૂણો બનાવે છે. તો સદિશ એનો ઝેડ ઘટક, જો આ ધારો કે આ વાય દિશા છે ને આ કઈ છે, ઝેડ છે. કોઈ પણ બે અક્ષો આપણે દર્શાવી શકીએ આ રીતે. તો સદિશ એ ઝેડ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો, થીટા. તો સદિશ એનો ઝેડ ઘટક શું લખાય આ પરિસ્થિતિમાં, એ કોસ થીટા. અહીંયા થીટા નામ આપ્યું તો એ કોસ થીટા, અહીંયા આપણે ગેમા નામ આપ્યું તો એ કોસ ગેમા, એ ઝેડ બરાબર એ કોસ ગેમા. જો હવે એક મિનિટ ધ્યાન આપો તમે, આ વાત છે ને એ આ રીતે છે. આપણે જો આ એક્સ અક્ષ ને આ કઈ અક્ષ, વાય અક્ષ. હવે સદિશ એનો એક્સ અક્ષ સાથે આપણે થિયરી જે સાબિત કરી એમાં આપણે સદિશ એનો ખૂણો કઈ અક્ષ સાથે લીધો હતો, એક્સ અક્ષ સાથે, બરાબર. થીટા ખૂણો કઈ અક્ષ સાથે, એક્સ અક્ષ સાથે. જો આ પરિસ્થિતિ હોય તો સદિશ એનો એક્સ ઘટક એ એક્સ બરાબર એ કોસ થીટા લખ્યું, અને આની આ જ પરિસ્થિતિ, આમાં આપણે કંઈ ફેરફાર કરતા નથી. તો સદિશ એનો વાય ઘટક લખ્યું આપણે એ સાઇન થીટા. અહીંનું થીટા એ તો એક્સ અક્ષ સાથેનો જ ખૂણો, પણ જો તમારે અહીંયા એક કોસ જ વાપરવું હોય તો ખૂણો આ લેવો પડે. વાત એ જ થાય. જો ધ્યાન આપો, આપણે જે થિયરીમાં સૂત્રો સાબિત કર્યા, આપણે જે લખ્યા આ ત્રિકોણ પરથી આ સૂત્રો મળ્યા, એ આ પરિસ્થિતિ હતી ને, આકૃતિમાં જે પરિસ્થિતિ લીધી દ્વિપરિમાણમાં એ આ હતી ને, તો આપણને સૂત્રો એ એક્સ અને એ વાયના આ મળ્યા, બરાબર. થીટા એક્સ અક્ષ સાથેનો ખૂણો હોય તો એક્સ ઘટક એ કોસ થીટા અને વાય ઘટક એ સાઇન થીટા. થીટા તો અહીંયા એક્સ અક્ષ સાથેનો ખૂણો ને અહીંયા કયો, એક્સ અક્ષ સાથેનો. હા, અને જો તમે ધ્યાન આપો, જો તમે વાય ઘટકમાં ખૂણો આ વાપરો આ, તો અહીંયા સાઇનની શું લેવાનું, કોસ. વાત એ જ થાય.
જો આ થાય 90 માઇનસ થીટા, આ ખૂણો કેટલો થાય 90 માઇનસ થીટા, એટલે ax બરાબર તો a cos થીટા, ax બરાબર a cos થીટા અને ay બરાબર a sin થીટા આપણે અહીં લખ્યું ને એ આમાંય લખાય ay બરાબર a સાઇનની જગ્યાએ હું કયું વિધેય વાપરું કોસ વિધેય જ વાપરું ને તો ખૂણો મારે કઈ અક્ષ સાથેનો લેવો પડે y અક્ષ સાથે, એટલે અહીંયા ખૂણો થીટા ન લખાય, અહીંયા ખૂણો લખવો પડે 90 માઇનસ થીટા અને કોસ 90 માઇનસ થીટા એટલે શું સાઇન થીટા, કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા, એ ત્રિકોણમિતિનું સૂત્ર છે. વાત ઈ જ થાય. જો સમજો તો હજી કન્ફ્યુઝનમાં આવડશે ને આ બધું બરાબર. જ્યાં જેવી પરિસ્થિતિ આકૃતિ તમને આપી, કોઈ દાખલો આવ્યો સામે, તો જે ફિગરમાં જે પણ કંઈ પરિસ્થિતિ છે ને એ પ્રમાણે તમારે લખવાનું, ગોખીને યાદ નથી રાખવાનું, આકૃતિ પરથી લખવાનું બરાબર. હા તમે જો આ સદિશ એનો ખૂણો થીટા આ આપ્યો તો આપણે a cos થીટા લખ્યું અને y ઘટકમાં આપણે ખૂણો જો આ લઈએ, આટલું યાદ રાખો, ખૂણો જો આ y સાથેનો લઈએ તો અહીંયા કોસ આવે ને અહીંયા શું આવે કોસ જ આવે. ખૂણો બદલાઈ જાય તો વિધેય ન બદલાય અને ખૂણો એકનો એક તો વિધેય બદલાય, કોસનું સાઇન થઈ જાય. વાત એની ઈ જ થાય, સમજ્યા ને. જો અહીંયા તમે a cos થીટા લખ્યું ને અહીંયા a sin થીટા લખ્યું તો થીટા તો આ અહીંયા x અક્ષ સાથેનો ને અહીંયા કયો x અક્ષ સાથેનો, y ઘટકમાં ખૂણો તો x અક્ષ સાથેનો જ પણ એની બદલામાં અહીંયા કોસ હતું ને અહીંયા શું છે સાઇન છે. થીટા x અક્ષ સાથે બનતો હોય તો a cos થીટા ax અને આ ખૂણો 90 માઇનસ થીટા થાય અને જો તમે y ઘટકમાં આ ખૂણો વાપરો તો અહીંયા કોસ હતું ને અહીંયા કોસ જ આવે પણ ખૂણો અહીંનો આવે 90 માઇનસ થીટા અને કોસ 90 માઇનસ થીટા બરાબર એ શું થઈ જાય સાઇન થીટા. વાત એ જ થાય. એટલે વાત એવી થઈ કે જે તે સદિશ જે છે એ જે અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એ બાજુનો ઘટક a cos થીટા અને એની સિવાયનો એનો લંબ ઘટક a sin થીટા, થીટા બે જગ્યાએ સરખો. અને જો તમે x ઘટક a cos થીટા લખો ને થીટા x અક્ષ સાથેનો y ઘટક તમે a cos વિધેય વાપરો તો ખૂણો કઈ અક્ષ સાથેનો y અક્ષ સાથે લેવાનો. વિધેય કોસનું કોસ જ રાખો અહીંયા અને અહીંયા, તો આ x ઘટકમાં ખૂણો x અક્ષ સાથેનો, y ઘટકમાં ખૂણો y અક્ષ સાથે. અને જો તમે કોસનું y ઘટક માટે સાઇન લખી નાખો તો અહીંયા x અક્ષ સાથેનો, અહીંયા કઈ x અક્ષ સાથે. અને આમાં આપણે દરેકમાં આ જે આલ્ફા બીટા ગેમા છે ને દરેક અક્ષ સાથેના ખૂણા છે એટલે દરેકમાં કોસ જ આવે ને. જો સમજ્યા ને. એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે આલ્ફા, એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો x ઘટક શું લખો આપણે a cos થીટા, એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે તો ax બરાબર a cos આલ્ફા. હવે એ y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે બીટા, એ y અક્ષ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો આપણે લઈએ અહીંયા તો વિધેય તો કોસનું કોસ જ રાખવાનું ને, એટલે a cos બીટા. અને સદિશે z અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે ગેમા તો એનો z ઘટક az બરાબર a cos ગેમા. આમાં આલ્ફા બીટા ગેમા એ જે તે અક્ષ સાથેના ખૂણા છે અને જો જે તે અક્ષ સાથેના ખૂણા લો ને તો જે તે અક્ષની દિશામાંનો ઘટક લખો તમે, એમાં દરેક જગ્યાએ શું આવે કોસ આવે. સાઇન આ રીતે આવે કે જો ખૂણો એનો જ રાખો તો અહીંયા એક્સમાં કોસ ને વાયમાં સાઇન બરાબર. ખૂણો ન બદલો તો વિધેય બદલી નાખવાનું અને ખૂણો જો જે તે અક્ષ સાથેનો જ લો તો દરેક જગ્યાએ શું આવે કોસ જ આવે. આવી વાત છે. અને આવું હોય જો આ બધું છે ને જેવી આકૃતિ એ મુજબ હોય. આવું છે ધારો કે જો એ આપણે કાલ વાત કરી કે આ સદિશ એ છે બરાબર, આકૃતિમાં તમને આવું આપ્યું છે તો શું આ મેં લખ્યું સાચું, આ લખ્યું આ સાચું ખોટું? કેમ કે ખૂણો થીટા જે સંજ્ઞા આપી ને એ x અક્ષ સાથેનો ખૂણો નથી, એ y અક્ષ સાથેનો. તો આનો જે y ઘટક હોય ને y ઘટક એ a cos થીટા થાય અને અહીંયા આ x ઘટક થાય a sin થીટા. એટલે એવું ફિક્સ નહીં વાયમાં સાઇન જ આવે ને એક્સમાં કોસ જ આવે એવું ફિક્સ નથી. સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે એ દિશામાંનો ઘટક તમે કોસના સ્વરૂપમાં લખો તો એ અક્ષ સાથેનો ખૂણો વાપરવાનો.
એક્સ અક્ષ સાથે થીટા હોય તો એ કોસ થીટા, વાય અક્ષ સાથે થીટા હોય તો વાય ઘટક કહેવાય એ કોસ થીટા, બરાબર. અહીંયા આ ખૂણો થીટા તો આ ખૂણો થાય 90 માઇનસ થીટા. અને તમારે આ એક્સ ઘટક લખવા માટે જો આ તો થઈ ગયું. એક્સ ઘટક લખવા માટે તમે કોસ જ વાપરવું હોય તો ખૂણો 90 માઇનસ થીટા વાપરવાનો. હા, એ કોસ 90 માઇનસ થીટા અને કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા. આવી વાત છે, આવશે ને આરી વાત, બરાબર. આટલા પૂરતું નથી, આ આવ્યા કરશે, બરાબર. જ્યાં જ્યાં આપણે સદિશ રાશિઓ સાથે કામ લેવાનું થશે, જે તે સદિશ રાશિઓ જેમ કે વેગ છે, પ્રવેગ છે, બળ છે, આગળ 12મા ધોરણમાં તમે ભણશો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ બધી સદિશ રાશિઓ છે. અને સદિશ રાશિઓ સાથે જ્યારે કામ લેવાનું થાય ત્યારે તમારે એના ઘટકો પણ પાડવા પડશે. નહીં, ઘટકો પાડવા માટેની આ મૂળ વાત છે. આ ભાગ આ રીતે પડવા ઘટકો. હવે કંઈ કન્ફ્યુઝન ખરું? આવડશે ને, બરાબર. આ બધું પ્રશ્નોમાં જરૂર પડશે વારંવાર આ બધાની, એટલે ઘટકો પાડવામાં ભૂલ કરવી નહીં. ખાલી આટલું યાદ રાખવાનું કે સદિશનો એક્સ ઘટક કે વાય ઘટક એ તો ગૌણ બાબત છે, જે આકૃતિ છે એ પરથી કે સદિશ જે દિશા સાથે થીટા ખૂણો બનાવે એ દિશામાંનો એનો ઘટક થાય એ કોસ થીટા, અને એને લંબ એવી બીજી દિશામાંનો ઘટક થાય એ સાઇન થીટા. અહીંયા જો તમારે કોસ વાપરવું હોય તો અહીંયા થીટા હોય તો આ ખૂણો કેટલો 90 માઇનસ થીટા વાપરવો પડે. અંતે તો એ સાઇન થીટા થઈ જવાનું દ્વિપરિમાણમાં. ત્રિપરિમાણમાં હોય તો ત્રણેય અક્ષો સાથેના ખૂણા તમને આપી દીધા હોય, જેમ કે એક્સ અક્ષ સાથે આલ્ફા છે તો એ કોસ આલ્ફા એ એક્સ કહેવાય, વાય અક્ષ સાથે બીટા છે તો એ કોસ બીટા એ વાય કહેવાય, ઝેડ અક્ષ સાથે ગેમા છે તો એ કોસ ગેમા એ ઝેડ કહેવાય. ત્રણેય ઘટકો લખી નાખો.